હવે જો મિત્રો વાગ્યા છે સાંજના 4 અને મમ્મી આપણી માટે સ્પેશિયલ કંઈક વસ્તુ બનાવી છે. સ્વીટ વાળી વસ્તુ બનાવી છે. મમ્મી આ શું બનાવ્યું છે કયો તો હવે. એ જો આ તો શેરો બનાવ્યો છે. અસલ રાપ કહેવાય આને, શેરો કહેવાય. અને ઘઉંના લોટનો દેશી ઘીનો શેરો બનાવ્યો છે. આજ મને એમ થયું કે સંજય મારો વિયો જાય છે, મેં કે આ દેશી ઘીનો શેરો બનાવી દઉં. અને રાબઈ કહેવાય આને. અને આપણે રવો કરવી એ કરતા આ ખાવીને તો આ ગણદાર છે. અને રવો કાંઈ ગણદાર એટલો બધો નથી. અને મિત્રો આ જે વસ્તુ છે ને, આ વસ્તુમાં એકદમ કહેવાય કે તાકાત વાળી વસ્તુ છે. અને આ વસ્તુ તમને મોસ્ટ ઓફ ગામડામાં જ જોવા મળે, સિટીમાં ક્યાંય જોવા મળે નહીં. કેમ કે ખાસ કરીને આ વસ્તુ છે ને, એ ખબર હોય તો આપણે હાજા હોય માંદા હોય તે કરીને દે, અથવા તો કહેવાય કે ફૂલ આમાં કહેવાય કે તાકાત વાળી કાજુ હોય, બદામ હોય, કિસમિસ હોય, એ બધી વસ્તુ આમાં તમને જોવા મળે છે. અને મમ્મી આપણી માટે સ્પેશિયલ બનાવી છે. ને આપણે નીકળી જવાનું 4 વાગે ભાવનગર જવા માટે. અને મમ્મી કોની માટે સ્પેશિયલ બનાવ્યું છે? સંજય માટે. હા, મારી અને મારા પપ્પા માટે સ્પેશિયલ બનાવી નાખ્યું છે. અને હાલો તમે પણ નાસ્તો કરવા. અને જો આવા નવા વિડીયો તમને જોવા ગમતા હોય બરોબર મમ્મી, તો શું કરવાનું? સરપ્રાઈઝ કરજો.